મૈસૂરનું એક જંગલ વટાવતા તળાવ પાસે વિરામ લેતા શંકરાચાર્યે ધગધગતી લીસી રેતમાં લપસ્યા કરતી ભયભીત દેડકીને જોઈ. શંકરાચાર્યે તેને ઉપાડીને તળાવમાં મૂકી દેવાનું વિચારીને જ્યાં તે દિશામાં ડગ માંડ્યા ત્યાં એક સાપ ધસી આવ્યો અને દેડકી ઉપર ફણા કરીને છાંયડો બનાવીને તે ત્યાં જ સંધ્યા થતાં સુધી ઊભો રહ્યો. શંકરાચાર્ય સ્તબ્ધ થઈ ગયા. દેડકીનો કોળિયો જ કરી જવાનો સ્વભાવ ધરાવતા સાપે તેની રક્ષા કેમ કરી? શંકરાચાર્યને કેમેય કરીને આ સમજાયું નહીં. થોડીવારમાં ત્યાં કોઈ ઋષિ પધાર્યા. શંકરાચાર્યે તેમને સઘળી વાત કહી એટલે ઋષિએ કહ્યું, એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. અહીં શૃંગી ઋષિનો તપોવન હતો. વર્ષો સુધી આ તપોવનમાં ધર્મધ્યાન થયા છે. તેથી આ ક્ષેત્ર અહિંસાના પ્રભાવથી પ્રતિષ્ઠિત થઈ ગયું છે. આથી જ વેરીના વેરનું પણ અહીં વિસર્જન થાય છે. આ સાંભળીને શંકરાચાર્યએ ભવિષ્યમાં એ જ સ્થાને શૃંગી મઠ